લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની 5 વર્ષની દીકરી એની સાથે એક વ્યક્તિ અંકિતસિંહ તેજપાલસિંહ એ નામના વ્યક્તિએ એની સાથે અડપલા કર્યા હતા અને દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. આ અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો. સાથે સાથે એ વસ્તુ આ ઘટનાની વિગત પોલીસને સીસીટીવીમાં પણ મળેલ હતી. આ સીસીટીવીનો પોલીસ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ જે યુવક આ કૃત્ય કરતો હતો એને આઈડેન્ટિફાઈ કરી અને પોલીસે ગઈકાલે એની ધરપકડ કરેલ છે અને એના જે મોબાઈલ ફોન છે એનો પણ પોલીસ અભ્યાસ કરે છે. એમાંથી પણ કેટલીક અશ્લીલ ક્લિપ્સ મળી આવી હતી. આ બાળકીને જે આરોપી છે એણે આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને એ દીકરીને ત્યાંથી લઈ ગયો હતો અને પછી આઈસ્ક્રીમ પણ ખવડાવતો હતો અને ત્યાં પણ એને કેટલાક અડપલા જેવો કરવાનો પ્રયાસ કર્યો હતો. એ પણ સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું છે. કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો, કોઈએ જણાવ્યું પોલીસને? આ જ્યારે દીકરી સાથે આ બનાવ બન્યો ત્યારે એને શરૂઆતમાં એને આરોપી આઈસ્ક્રીમ ખવડાવી અને ત્યારબાદ ત્યાંથી લઈ જતો હતો અને આગળ જઈ અને એના સાથે અડપલા કર્યા હતા. અને એ દરમિયાન એક બીજી દીકરી જે 12 વર્ષની છે એ આ વ્યક્તિને જોઈ ગઈ હતી અને એણે બૂમ પાડી હતી કે આને ક્યાં લઈ જાઓ છો. આ જોતાં જ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો અને એણે કહ્યું હતું કે આવતીકાલે હું ફરીથી આવીશ. એ પ્રકારે વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે પોલીસે એમના મા બાપનો સંપર્ક કર્યો હતો અને એના માતાએ આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.